વિકાસની વાતો થાય છે અને આદિવાસીઓ સાથે અન્યાય થયા છે ત્યારે અમે ક્યારેય સાખી નથી લેવાના. આજે તમને એટલા માટે અમારે કહેવું પડે છે કે આપણા સમાજના લોકો પાર્ટી પક્ષમાં છૂટાછવાયા થઈ ગયેલા છે, અલગ અલગ સંગઠનોમાં, અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં, પણ કોઈ બી પાર્ટીમાં હોય સમાજની વાત આવે ત્યારે આપણા બધા લોકોએ ભેગા થવું જોઈએ. આજે ભેગા નથી થતા એ બડી દુઃખની વાત છે. દુઃખની વાત છે, આપણે ભેગા નથી થતા. અમે આ જાહેર મંચ પરથી કહીએ છીએ, જે દિવસે આદિવાસીઓના અવાજ બનતા અમારી પાર્ટી અમને રોકશે એ દિવસે સૌથી પહેલા પાર્ટીના પાટિયા ઉતારીને અમે મૂકી દઈશું. અમારા સમાજ પહેલા, પછી પાર્ટીનો અમે વિચારીશું. આવનાર દિવસોમાં જ્યાં પણ આદિવાસી સાથે અન્યાય થશે, એ મહારાષ્ટ્ર હશે કે મધ્યપ્રદેશ હશે, આ આદિવાસી સમાજ માટે અમે લડી લઈશું અને અમે એ જ ઉપદેશ આપને આપીએ છીએ. આજે એસસી અને એસટી કોટામાં 7 જજોની ન્યાયપીઠે જે ચુકાદો આપ્યો છે મિત્રો, આવનાર દિવસોમાં આપણા શિક્ષણની અનામત, આપણી નોકરીની અનામત, આપણી રાજકીય અનામત ખતમ થઈ જવાની છે. યાદ રાખજો, જે જજોએ જજમેન્ટ આપ્યું છે એ ખૂબ ગંભીર બાબત છે. મિત્રો, તમે જાણ્યું હશે, આ વિસ્તારોમાં નકલી કચેરીઓ પકડાય, નકલી અધિકારીઓ પકડાય, નકલી ઘી પકડાય, નકલી ટોલ નાકા પકડાય. પણ હું તો તમને કેમ છું કે નકલી આદિવાસી ધારાસભ્ય પણ આ ગુજરાતમાં છે. આપણા એસટી સર્ટિફિકેટ બનીને ધારાસભ્ય બનેલા છે. નકલી આદિવાસી ધારાસભ્ય પણ ખોટા સર્ટીના આધારે આજે બન્યા છે. ત્યારે આપણે બધાએ લડવું પડશે. એટલા માટે જ વધારે સમય નથી લેતા. અહીંયા આવીને નાચી કૂદીને છૂટા પડવાની વાત છોડો. આપણા બાળકોને ભણાવો, આપણા લોકોને સિંચાઈનું પાણી મળે, સારી સુવિધા મળે, એ માટે લડો. આદિવાસી કોઈ પાસે શિક્ષા નથી છીનવી, આદિવાસીઓએ આજ દિન સુધી કોઈની નોકરી નથી છીનવી, આદિવાસીઓએ આજ દિન સુધી કોઈની જમીનો નથી છીનવી. તો આપણું છીનવાય છે ત્યારે તમે કેમ ચૂપ બેસો છો? આદિવાસીઓનું છીનવાય ત્યારે આખો સમાજ ચૂપ બેસે છે ત્યારે દુઃખ થાય છે. એટલા માટે કોઈ પણ પક્ષ પાર્ટીમાં જે પણ નેતાઓ હોય, વડીલો હોય, યુવાનો હોય, બધા જ લોકોને આજે હું આહ્વાન કરું છું, પક્ષ પાર્ટી ચૂંટણી આવશે ત્યારે આપણે દેખાઈ જશે, પણ જ્યારે સમાજની વાત આવશે, જ્યારે કેવડિયાની વાત આવશે, બધાએ નીકળી પડવું પડશે. તો જ આ લોકોને આપણી એકતા બતાવી શકીશું. એટલે સમય ઘણો થયો છે, વધારે વિશેષ નથી કહેતા, પણ અમે વિધાનસભામાં તમે બધાએ મોકલેલા છે. વિધાનસભામાં જઈને અમે બધું જોયું, જાણ્યું, અને આપણા સમાજ સાથે જ્યારે પણ કઈ થાય છે, મા બહેનો રાતે ફોન કરે, સવારે ફોન કરે અને કહે છે કે અમારી સાથે આપબીતી થઈ છે, ત્યારે મને દુઃખ થાય છે કે આટલી બધી યુવા શક્તિ છે. આદિવાસી યુવાનો રાતે 11 વાગ્યાથી નાચશે, 5 વાગ્યા સુધી આદિવાસી યુવાન થાકશે નહીં. આદિવાસી યુવાન અહીંથી પગપાળા લઈને નીકળશે, 15 દિવસ પાવાગઢ ને ભાગવલ જશે, આદિવાસી યુવાન થાકવાનો નથી. પણ આદિવાસી યુવાનને હું વિનંતી કરું છું, તમારી જે શક્તિ છે, તમારો પાવર છે, એ નાચવા કૂદવામાં, પગપાળા જવામાં કે લડાઈ ઝઘડા અંદર કરવામાં નહીં વેફડશો. તમારી શક્તિનો ઉપયોગ આવનારા દિવસોમાં સમાજને ન્યાય આપવા માટે કરો. હું તમને વચન આપું છું, અમે આગેવાની લેવા માટે તૈયાર છે. અમને તમારો સાથ જોઈએ છે, તમારો સહકાર જોઈએ છે, સાથ જોઈએ છે. જે રીતના આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે નમતું નથી ઝૂક્યું, એ આદિવાસી સમાજમાંથી અમે આવીએ છીએ. ટાટિયા મામા, બિરસા મુંડા, રાજા પાંઠાનું ખૂન અમારા શરીરમાં છે. અમે ક્યારે કોઈના બાપથી ડરવાના નથી. એટલા માટે આજે અમે કહીએ છીએ કે આદિવાસીનો ઇતિહાસ એ સિંધુ ઘાટીની સંસ્કૃતિ 10,000 વર્ષો પહેલા, 7-8 હજાર વર્ષો પહેલા જે સંસ્કૃતિ હતી, એ આદિવાસી સંસ્કૃતિની સભ્યતા છે. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ આદિવાસીઓની છે. આજે અમેરિકા, આફ્રિકા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા તમામ દેશોમાં આજે આદિવાસીઓ ધામધૂમથી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવે છે. ત્યારે એક આદિવાસી સમાજના લીડર તરીકે, તમારા પ્રતિનિધિ તરીકે આજના કાર્યક્રમમાં તમને મેં સેવા જોહાર કરું છું. આવનાર દિવસોમાં ઉલ ગુલાલ જિંદાબાદ કરવું પડશે તો તમારે બધાએ સાથ સહકાર આપવું પડશે.
મિત્રો આજના કાર્યક્રમના મંચ પરથી કહેવા માંગુ છું, ઘણા વર્ષોથી લડેંગે જીતેંગે, મુર્દાબાદ જિંદાબાદ, હવે મુર્દાબાદ જિંદાબાદ કરવાનું થતું નથી. હવે કોઈ બાબતમાં આવેદન પત્ર આપવાના થતા નથી. લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી. જ્યારે પણ આદિવાસીઓ સાથે અન્યાય થશે, અત્યાચાર થશે, આદિવાસીના હક અધિકાર માટે ખોજવી લેવા માટે હવે આપણે બધા તૈયાર થઈ જવું પડશે. ત્યારે આજના કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું, મારું સન્માન કર્યું, મને બોલવા માટે ઘણા હજારો યુવાનો બોલી શકે એવા છે, છતાં મને તક આપી એ બદલ મેં તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત આદિવાસી સમાજના તમામ સરપંચો, તમામ તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, પક્ષ પાર્ટીના જેટલા પણ આગેવાનો અહીંયા પધારેલા હોય, એ ભાજપના હોય, કોંગ્રેસના હોય, આપના હોય કે બાપના હોય કે બીડીપીના હોય, બધાને મારા જોહાર. જય આદિવાસી.